આકરો ઘા પાણીનો દખણની દશા કેમ બેઠી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. આજે બે મુદ્દા પર વાત કરી છે. નવસારી તાપીની હાલત શું છે? મુશળધાર વરસાદને કારણે નહીં, પરંતુ ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને તેના કારણે આ નવસારી અને તાપીની નદીઓમાં પૂર આવ્યું છે અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. અને બીજા મુદ્દા પર આપણે વાત કરીશું કે થોડાક જ વરસાદમાં મણમણની હાલાકી કેમ પડે છે. તંત્ર જે પગાર લે છે, પરંતુ લોકોના કામમાં ધાંધિયા કેમ, તાગડધીન્ના કેમ? પરંતુ શરૂઆત કરીશું વરસાદથી અને શરૂઆત કરીશું નવસારીથી. કારણ કે નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું. જાણે કે બધું જ જે પણ સામે આવે એને તાણી લેવાની જીદે ચડ્યું હોય એવો આ પાણીનો પ્રવાહ છે. અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે કારના બોનેટ સુધી પાણી પહોંચી ગયા છે. ઘણા બધા ઝૂંપડાઓના માત્ર છાપરા દેખાઈ રહ્યા છે. એટલી હદે પાણીનો પ્રવાહ અહીં પહોંચી ગયો છે. નવસારી શહેરનો કાલિયાવાડી વિસ્તાર જે બેટમાં ફેરવાઈ ગયો છે. અનેક દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે અહીંયા થંભી ગયું છે. પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ઠપ છે. લોકો વલખા મારી રહ્યા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે. તો મૂક પશુઓની હાલત શું થાય છે? સૌથી વધારે જ્યારે આવી કોઈ કુદરતી આપદા આવે અથવા તો માનવ સર્જિત આપદા આવે ત્યારે સૌથી વધારે કફોડી સ્થિતિ આ મૂક પશુઓની થતી હોય છે. અને એવું જ કંઈક અહીંયા સામે આવી રહ્યું છે. નવસારી શહેરમાં હવે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ ઉપરવાસમાં પડ્યો અને એનું પાણી પૂર્ણા નદી વાટે હવે નવસારી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝ વહેલી સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અને સંદેશ ન્યૂઝ સતત પૂરની પરિસ્થિતિના સમાચાર અને હાલની પરિસ્થિતિ તમારા સુધી, દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે સીધા જ દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તાર છે. બાજુમાં જે ઇમારત આપ જોઈ રહ્યા છો એ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે. કલેક્ટર કચેરીની બિલકુલ બાજુમાં આવેલો આ વિસ્તાર કાલિયાવાડીનો વિસ્તાર છે. કાલિયાવાડી વિસ્તાર સમગ્ર પાણીની અંદર ગરકાવ થયો છે. આ વિસ્તાર જે છે એક તબક્કે કહી શકાય કે બેટમાં ફેરવાયો છે. અહીંનું જનજીવન જે છે એ બિલકુલ થંભી ગયું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંથી જલારામ મંદિર તરફ જવાનો રસ્તો પણ છે, જે રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારની તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ દુકાનો જે છે એ પાણીની અંદર ગરકાવ થઈ છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે, પરંતુ પાણી હજી પણ પૂર્ણા નદીની જળ સપાટી વધી રહી છે. જેને પગલે લોકોની હાલાકીમાં હજી પણ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. તો નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને નજીકની શાળાઓમાં ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરાય છે. પરંતુ આ પૂરના પાણીનો કેવો પ્રકોપ છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. કલેક્ટર અહીં પહોંચ્યા હતા, લોકો સાથે મુલાકાત કરી હતી. જોકે તેઓ એવું કહી રહ્યા છે કે રેસ્ક્યુ કરવા જેવી સ્થિતિ ઊભી નથી થઈ. ઉપરવાળા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને એટલા માટે થોડી વારમાં નદીના જળસ્તરમાં ઘટાડો થઈ જશે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે અને લોકો જે સ્થિતિમાં રહેવા માટે, જીવવા માટે મજબૂર બન્યા છે એ ખરેખર ખૂબ જ ખરાબ છે. નવસારી શહેર પાણી થઈ ગયું છે. પૂર્ણા નદીનું પાણી બાજુમાં અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે પૂર્ણા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત જળ પ્રવાહ વધી રહ્યો છે, સતત જળસ્તર વધી રહ્યું છે અને એના કારણે પાણીનો આ ધસમસતો પ્રવાહ જે ખરેખર ડરાવી દે તેવો છે. લોકોના કમર સુધી પાણી આ વિસ્તારોમાં પહોંચી ગયા છે. શાંતાદેવી રોડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ડાબી બાજુ, કે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોની ઘર વખરી પણ તણાઈ ગઈ છે. લોકો જેટલો સામાન મળે એટલો સામાન લઈને બીજા માળે શિફ્ટ થયા છે. નવસારી શહેરની અંદર પૂર્ણાના પાણીએ હાહાકાર મચાવ્યો છે. પૂર્ણાના પાણી નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યા છે. નવસારી શહેરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો શાંતાદેવી રોડ, રુસ્તમવાડી, દશેરા ટેકરી, રંગુનનગર, મચ્છી માર્કેટ સહિતના અનેક વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણીએ પ્રવેશ કરી લીધો છે. અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના છે અને
લોકો ભારે હાલાકીનો આ વિસ્તારની અંદર સામનો કરી રહ્યા છે. આ પાણીની સ્થિતિ જે છે એ હજી પણ વિકટ બને તેવી પરિસ્થિતિ હાલ નવસારી શહેરમાં બની છે, જેનું મુખ્ય કારણ છે પૂર્ણા નદી, જે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ પૂર્ણા નદી હાલ 28 ફૂટથી ઉપર વહી રહી છે અને સતત ઉપરવાસમાં વરસેલા વરસાદનું જે પાણી છે એ સતત પૂર્ણા નદીની અંદર આવી રહ્યું છે, જેને પગલે નવસારી શહેરની સ્થિતિ હાલ વિકટ બની છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. તો આ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને તેને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. પુલ પર લોકો એકત્ર ન થાય તે માટે આ બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે કલેક્ટર તો કહી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ગયો છે, ધીમે ધીમે પાણીનું સ્તર ઘટશે, પરંતુ પોલીસ કોઈ પણ જોખમ લેવા નથી માંગતી. અને નવસારી શહેરના માથે પૂરનું આ ભયંકર સંકટ તોળાઈ રહ્યું છે. આ જળ આફત એમના માથે આવી પડી છે, કારણ કે નદીઓના જળસ્તરમાં પૂર્ણા સહિતની જે નાની નાની સ્થાનિક નદીઓ છે તેના જળસ્તરમાં પણ ધરખમ વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટીમાં તો 7 ફૂટનો વધારો થયો છે અને પૂર્ણા નદીમાં જળસ્તર અત્યારે સતત વધી રહ્યું છે અને આ નદીના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે, જેના કારણે લાઉડસ્પીકર થકી લોકોને સૂચના આપીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે. એટલે બે અલગ અલગ વિરોધાભાસી આપ ચિત્રો પણ જોશો. એક તરફ કલેક્ટર એવું કહી રહ્યા છે કે રેસ્ક્યુ કરવું પડે એવી કોઈ સ્થિતિ નથી, બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સલામત સ્થળે તમે જાતે જ ખસી જાઓ તો વધારે સારું રહેશે. નવસારી શહેરમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો અને સાથે જ નવસારી શહેરના ઉપરવાસમાં પૂર્ણા નદીના ઉપરવાસમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો તેને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે જ લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ છે. હાલ જે આપણે ઊભા છે એ નવસારી શહેરનો ભેંસતખાડા વિસ્તાર છે, ત્યારે સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ. લોકોના ઘરની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. બેન, શું પરિસ્થિતિ, ક્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી? એટલે આજે સવારે 6:30 પછી, એટલે અમારા ઘરમાં તો 7 વાગે પછી આવ્યું પાણી. જી, કઈ રીતે પાણી આવ્યું, કેવી રીતે શરૂઆત થઈ, હાલ શું સ્થિતિ? પાણી તો જે રીતે આવે તે રીતે જ, એમ ડાયરેક્ટ બહારથી આવે ને અંદર એન્ટ્રી મારે, એટલે પાણીમાં સામાન તો અમે થોડો સવારના ચડાવવા જ માંડેલા. પાણી બહુ જોરમાં ચડતું હતું એટલે. તો જે રીતે રહીશો સ્થાનિક જે જણાવી રહ્યા છે એ પાણી આવશે તેવી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી અને ઘરની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. ગેસ સિલિન્ડર સહિત તમામ સામાન જે છે એ પાણીમાં તરતો થઈ ગયો છે અને લોકોની હાલાકી સતત વધી રહી છે. એટલે કહી શકાય કે નવસારી શહેરના માથે પૂર સંકટ હાલ તોડાઈ રહ્યું છે અને સતત લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. અને એવું નથી કે માત્ર નવસારીની હાલત જ આવી થઈ છે, કારણ કે તાપીની પણ નદીઓમાં પૂર આવ્યું છે અને તેના કારણે સોનગઢ, વ્યારા, વાલોડ આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે જળ સામ્રાજ્ય છવાઈ ગયું છે. ધોધમાર વરસાદ વરસ્યો, નદીઓ ગાંડી તૂર બની. એ ઝાખરી નદી હોય, એ વાલ્મીકી નદી હોય, આ બધી જ નદીઓ બે કાંઠે વહી રહી છે, ભયજનક સ્તરે વધી રહી છે. એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા, તો વ્યારા રોડ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. છીંડિયા ગામમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, તો કાંજણ ગામની પંચાયત ઘરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. પેરવડ ગામમાં પણ પાણી ઘૂસી ગયા હતા. હીરાવાડી નજીક મીંઢોળા નદીમાંથી 2 લોકો ફસાયા, જેમને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. એટલે આ તાપીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને અહીંયા કેવો જળ પ્રકોપ છે, કેવી રીતે જિંદગીઓ તણાઈ રહી છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એટલે ગામડાઓ ડૂબી ગયા છે, શહેરો ડૂબી ગયા છે અને જિંદગીઓ તેમાં ડૂબવા લાગી છે, તરવાનો પ્રયાસ કરી રહી છે. કંઈક એવી સ્થિતિ આ તાપીની છે. તો તાપીના ડોલવણમાં પણ પૂરની સ્થિતિ છે. બેડચીત ગામે પ્રધાનવાડી ફળિયામાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોનું જનજીવન થંભી ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવા પડે તેવી સ્થિતિ અહીંયા ઊભી થઈ છે. એટલે આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ તાપીના દ્રશ્યો છે. દેખાઈ રહ્યું છે તો માત્ર એ નાના નાના ઝૂંપડાઓના
ઉપરના પતરા દેખાઈ રહ્યા છે, છત દેખાઈ રહી છે, બાકી બધી જ જગ્યાએ માત્ર ને માત્ર પાણી છે અને પાણીનો અધસમસતો પ્રવાહ છે, પ્રચંડ પ્રવાહ છે કે જે બધું જ સાથે જે આવે, સામે જે આવે તેને તાણી જવાની જીદે ચડ્યું હોય તેવું આ પાણી છે. તાપી જિલ્લામાં સર્વત્ર પાણી જ પાણી છે અને તેના કારણે સ્થિતિ સતત વણસી રહી છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. 2 દિવસ પહેલા આપણે દ્રશ્યો જોયા હતા કે જેમાં ઘોડા તણાતા હતા. અહીંયા કંઈક એવું છે કે મૂક પશુઓ, મૂક પ્રાણીઓ પણ ક્યાં જવું, કેવી રીતે બચવું એ જાણે કે દુવિધામાં મુકાયા હોય એવી સ્થિતિ છે, કારણ કે મકાનો અને છાપરાઓ ઉપરથી પાણી વહી રહ્યું છે. તો તાપી જિલ્લાની નદીઓમાં પાણીનો આ તેજ પ્રવાહ ખરેખર ડરાવનારો છે, કારણ કે ગુજરાતમાં આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ વરસ્યો અને એ વરસાદ એવો હતો કે જે કદાચ દરેક વ્યક્તિ જેવી આશા રાખતો હોય કે આ વખતે વરસાદ વરસે અને એવો વરસાદ વરસે કે જે ખુશહાલી લઈને આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા પંથક છે કે જ્યાં વરસાદ તબાહી લઈને આવ્યો છે અને તાપીની પણ કંઈક આવી જ હાલત છે. ઝાખરી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તો સોનગઢના ટાપરવાડા નજીક પ્રવાહને કારણે રોડ ધોવાઈ ગયો છે. એટલે આ એ સ્થિતિ છે કે જ્યારે ભારે વરસાદને કારણે અથવા તો પૂરને કારણે આ નદી નાળા છલકાઈ રહ્યા છે. બીજી બાજુ રોડ રસ્તા કેવી રીતે ખરાબ થઈ રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ રહ્યો છે. ગામડાઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. આ રોડ ધોવાને કારણે 7 થી 8 ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ગામડાઓનો સંપર્ક તૂટી ગયો હતો અને લોકો જ્યાં હતા ત્યાં જ જીવવા માટે મજબૂર બન્યા. તો વાલોડની વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. વાલ્મીકી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, કારણ કે તાપીમાં પણ વરસાદ વરસ્યો, સાથે સાથે ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, થંભ્યા વિના વરસી રહ્યો છે અને તેના કારણે વાલ્મીકી નદીના પાણી અનેક વિસ્તારોમાં, અનેક મકાનોમાં ઘૂસી ગયા છે. તો અત્યારે તાપી નદીમાં એવી સ્થિતિ છે કે લોકો એવી આશા રાખીને બેઠા છે કે અત્યારે તો વરસાદ ન વરસે, કારણ કે જે પાણી ભરાઈ ગયું છે, જે જળભરાવ થયો છે એ ઓસરી જાય. તાપીના સોનગઢ, વ્યારા, વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ બધી જ નદીઓ ગાંડીતૂર બની હતી અને કેવી રીતે મકાનો હોય, મંદિરો હોય, ઝૂંપડા, જે કાચા ઝૂંપડા હોય ગરીબોના, એમાં પણ માત્ર દેખાઈ રહ્યું છે તો નળિયા, માત્ર છત દેખાઈ રહી છે. તો તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આ લોકો પાછા આવશે, પોતાના ઘરમાં આવશે, તો તેમને પોતાના ઘરની તસવીર કેવી દેખાશે. ફરી પાછું જીવન તેમણે એકથી શરૂ કરવું પડે એવી સ્થિતિ તાપીની છે. અને દર વખતે ચોમાસું આવે, મુશ્કેલીઓ લઈને આવે અને આવી હાલત સુરત શહેરની થઈ ગઈ છે, કારણ કે ઘણા સમયથી વરસાદે તો વિરામ લઈ લીધો, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સુરતમાં નદીઓના પાણી ફરી વળ્યા છે અને અધૂરું હોય તેમ દર વખતે સુરતમાં ખાડીપૂરની જે સમસ્યા થાય એના કારણે સુરત શહેર સતત 5મા દિવસે પણ ખાડીપૂરના પાણી સામે ઝઝૂમી રહ્યું છે, લડી રહ્યું છે. કડોદરા સાથે જોડતો રસ્તો, સરોલી નજીકનો વિસ્તાર બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સરોલી અને બારડોલીના દ્રશ્યો છે. તો કીમ નદીમાં લોકો પસાર થઈ રહ્યા છે. મહુવાના આ દ્રશ્યો છે. દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે સુરતના મહુવા, મિયાપુર, ઓડજ ગામમાં પાણી ફરી વળ્યા છે. હાઈવે પ્રભાવિત થયો છે અને કીમ નદીના પાણી પણ અનેક ગામડાઓમાં ફરી વળ્યા છે. વરસાદ ન હોવા છતાં પણ સુરતની આ હાલત છે ને એની પાછળનું એક મોટું કારણ છે ખાડીપૂર, કારણ કે ખાડીપૂરના કાળા ગંદા પાણી આ ઘરોમાં ઘૂસી ગયા છે. જ્યારે પાણી ઓસરશે ત્યારે રોગચાળાનો વિસ્ફોટ થશે અને એવી સ્થિતિ સામે ફરી પાછું લડવા માટે સુરતીઓએ તૈયાર રહેવું પડશે.